અમરેલીમાં અકસ્માતમાં સિંહણના મૃત્યુ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વન વિભાગે અમદાવાદથી આ આરોપીને ઝડપી લીધો છે। આપણે જણાવીએ કે અમરેલીમાં હેમાળ ગામ નજીક માર્ગ અકસ્માતમાં સિંહણનું મૃત્યુ નીપજ્યું હતું, જેની તપાસ અમદાવાદ સુધી પહોંચી। અજાણ્યા વાહનની ટક્કરથી સિંહણના મૃત્યુ મામલે વન વિભાગે તપાસ હાથ ધરી। જાફરાબાદ રેન્જ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવી ઉનાથી ભાવનગર સુધીના સીસીટીવી ફૂટેજને આધારે આ તપાસ શરૂ કરાઈ હતી, જેમાં એક શંકાસ્પદ વાહન જોવા મળ્યું, જેના આધારે વન વિભાગની ટીમ અમદાવાદ પહોંચી હતી। અમદાવાદ શહેર પોલીસની મદદથી રવિ ભરવાડની ધરપકડ કરી લેવાઈ। આરોપીની પૂછપરછ કરતા એ કબૂલાત આપી કે પૂર ઝડપે કાર ચલાવતા સિંહણ સાથે ટક્કર થઈ ગઈ હતી, ત્યારે આરોપીને જાફરાબાદ કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો છે। જે સફેદ કલરની સ્વિફ્ટ હતી એ લાગતી હતી, જેના આધારે મળેલા વાહન નંબરની મદદ લઈને અમદાવાદ સુધી આની તપાસ ગઈ અને અમદાવાદમાં સ્થાનિક પોલીસની મદદ લઈને અમદાવાદના રહેવાસી રવિભાઈ કનુભાઈ ભરવાડ દ્વારા આ કૃત્ય થયું હોય તે જણાય એવું છે। તેથી આજરોજ રવિભાઈ કનુભાઈ ભરવાડ રહેવાસી અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે અને જાફરાબાદ નામદાર કોર્ટ ખાતે રજૂ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે।